સામર્થ્ય સાથે આવ. મેં ક્યારેય નથી કીધું કે કૃષ્ણના સાથ સાથે આવ. કૃષ્ણ નામનું સત્ય કલયુગમાં અફવા માત્ર બની ગયું છે. માનું છું કે કલયુગમાં કૃષ્ણ નથી તો શું થયું? કુરુક્ષેત્ર તો છે, અને કુરુક્ષેત્ર છે તો અધર્મ અને ધર્મનું યુદ્ધ પણ છે. દુર્યોધન પણ છે, દુશાસન પણ છે, શકુની પણ છે, અને શકુનીના પાસાની ચાલ પણ છે. અને એટલે જ આજે દ્રૌપદીના પણ આ જ હાલ છે. શું કૃષ્ણ નહીં હોય તો યુદ્ધ નહીં થાય? અર્જુનનો વિજય નહીં થાય? દુર્યોધનનો પરાજય નહીં થાય? દ્રૌપદીના ચિરહરણ નહીં થાય? થશે, અને થયા જ કરશે. શું કૃષ્ણ નહીં હોય તો આ બધું મૂંગા મળે સહન કરવાનું? ના મૃદા, લડવાનું. દ્રૌપદીએ શસ્ત્ર ઉગામવા પડશે. દ્રૌપદીએ સ્વયં યુદ્ધ કરવું પડશે. અરે કોઈ કૃષ્ણ નહીં આવે ક્ષેત્રને સ્વીકારીને દ્રૌપદીએ સ્વયં યુદ્ધ કરવું પડશે. અરે ભીષ્મ બંધો સહાય અને અધર્મનો સાથ આપશે ને તેનાથી ઉપર વટ જવું પડશે. દ્રૌપદીએ સ્વયં યુદ્ધ લડવું પડશે. દ્રૌપદી પર થયેલા અત્યાચારનો પ્રતિશોધ લેવો પડશે. દ્રૌપદીએ સ્વયં લડવું પડશે. દ્રૌપદીએ સ્વયં લડવું પડશે. કાળજી કરો લોકો, मी बघतोय. मला फोन नाही घेतली प्लीज. एक बार तू कैसे करा तैयार? तू एक बार बचा ले. बेलो नहीं छोड़े मैंने. हाथ जोड़ दी.